તમે અમારી ચેનલ જોઈ પ્રત્યેકને દેખાયું ભૂત ભાગ 1 માં તમે જોડાયા તે બદલ આપનો આભાર। હવે અમે હાલમાં ભાગ નંબર 2 રજૂ કરી રહ્યા છીએ, જ્યાં પ્રત્યેકને દેખાયું ભૂતનો ખુલાસો થઈ રહ્યો છે અને આપ બધા શાંતિથી નિહાળશો અને શેર કરશો એવી આપણી પાસે આશા રાખીએ છીએ। આગળના એપિસોડમાં મળીએ છીએ। પેલા ઉભો થા, લાઈટ વાગી ગઈ લાગે, બત્તી કાઢ દો। કોણ છે? કોણ છે? પેલા ઉભો થા, કોક છે। કોણ છે? કોણ છે? કોક પડી ગઈ લાગે। હેરાજ પેલા ઉભો થા, આવાજ પડી મોટું બોલતો નહીં। પેલા રાતે હુઈ કેમ ગયો તો? થાકી ગયો એટલે ના બહુ તને ઉઠાડ્યો। આજે કેવા કેવા અવાજ આવતા હતા, લાઈટ વહી ગઈ હતી ખબર છે? સોરી ના મને બચાવ બચાવ મને કહેતી હતી, પછી હું સુઈ ગયો। તો પેલા મેં તને કીધું હતું ને, મકાનમાં મૂકી કાંઈ રહેશે, મને જેવા તેવો અવાજ આવે છે। આ 1500 રૂપિયા ભાડે મકાન આપ્યું એટલે આમાં કંઈક ઘાલમેલ હતું ખરે, આપણા મકાન બદલી નહીં કહેવાય રહું તો। હા, બીજું મકાન લઈ લઈએ। હા તો ચાલ, હમણાં આપણે ફોન કરીએ કરતનીને, એટલે આવે મકાન માલિક, તેને વાત કરીશું તો બીજું મકાન હોય ત્યારમાં તો આપણે કહેશું। ચાલો। હાલો, હા પ્રશાંતભાઈ ક્યાં છો? મકાન આવજો ને? એ આવો છો